દેવા ઘરે ઘરે દેવીઓ ઘણી એમાં કુળ વગરમાં નથી કોઈ પણ જેના જેના વડવાનું મળી ભજન કર્યું હોય મારી દેવના મઢમાં એ જેની વહમાં તાણે મારી વિષ ભુજાળી દુનિયાની માલપા જેને જેને કઈક ભજન કર્યું છે જેના જેના વડવાએ કઈક કમાણી કરી છે જેના મઠની માલપા એવી બળુકી માતાઓ બેઠી હોય જેના વડવા એવા કોઈ બળુકા પૂર્વે જ બેઠા હોય એમાં આપણે બધાય આવી ગયા છે જેવી જેવી આપણા વડવાની કમાણી હોય ને એવું આપણને અત્યારે આપણું ફળ મળ્યું પણ જેના વડવાએ કોઈ માતાની પાસે પોતાના હાડને હોમી નાખ્યા હોય રાત્રે દી માનું ભજન કર્યું હોય આપણી કમાણી હોય આપણી પાસે 2-5 લાખ રૂપિયા બેંકમાં પડ્યા હોય કોઈ આપણા મિત્રના ઘરે પ્રસંગ આવે ને એમ કે 1 લાખ રૂપિયા મને ઉસીને આપો તો આપણે એને કહીએ કે સવારે 11 વાગે બેંક ખોલે એટલે હું તને ઉપાડીને આપીશ પણ ખાતું નીલ હોય તો કાંઈ ન કહી શકાય છે એમાં દેવની તેજુરીની માલપા દેવના ખાતાની માલપા આપણા વડવાનું કંઈક બેલેન્સ પડ્યું હોય ને સાહેબ તો એ આપણે વાપરીએ છીએ ઘણા માણસ એમ કે ભાઈ ફલાણા ભુવાજી ફલાણા ભાઈ આંગળી ચીંધે એની દેવ કામ કરે દેવ કોઈની ડુંગળી નથી સાહેબ પણ તું હોય તો કામ થાય નકર નો થાય સાહેબ આજે આ સોની નું આંગણું છે રાકેશભાઈ સોની જોકે અમારો તો આ બિઝનેસ છે સાહેબ આજે મેં આવ્યો હોય તો કાલ સુરત હોય પ્રમદી કે વડોદરા હોય અમારા માટે નવાઈ નથી અમે આવ્યા અને જે કાંઈ માણસો પ્રસાદી લીધી ને એનો જે પ્રેમ ભાવ અહીંયા આવ્યા ત્યારથી અમે જોઈ રાકેશભાઈ 1 મિનિટ પગ વાળીને બેઠા નથી એને વિહામો નથી લીધો સાહેબ આ એનો ભાવ છે એનો પ્રેમ છે આમ તો મૂળ એમનું વતન રાજસ્થાન છે રાજસ્થાનની માલિપાથી એના વડવા જાતે સોના ચાંદીના દર દાગીના બનાવે વેચે અને એની માલિપા જે કઈ 2-5 રૂપિયાની બરકત વધે 2-5 રૂપિયાની આવક થાય એમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે પણ કવિ કે માંડ્યા વગેરે મળે નહીં કોઈને ધન સોરવું ને ધર્મ પછી ઉમર કરો હજારી આખર વેળાએ આડા જેના નસીબની માલમાં મારા ત્રિલોકના નાથે મઠની માલમાં બેહનારી માતાજીએ જે કઈ ભાગ્યમાં લખ્યું હોય ને એટલું જ મળે સાહેબ કોઈનું ઋષિનું લીધેલું પાક નહીં આવે એ સોની પરિવાર રાજસ્થાનની માલમાંથી 3 ભાઈ પોતાના જીવન ગુજારો કરવા માટે રાજસ્થાનની ધીંગી ધરતીને સલામ કરી અને ધીમે ધીમે પોતાના પરિવારને લઈને હાલી નીકળ્યા ભરખે જનાવરા એ સગારે વાલા નહીં કો
લઈ અને પરદેશની વાત લીધી સાહેબ. રાજસ્થાનની માલિકાથી હાલી નીકળ્યા. તલોકચંદભાઈ, બાબુભાઈ અને ભગવાનભાઈ આ ત્રણ ભાઈઓ પોતાના પરિવાર કબીલાને લઈ અને રાજસ્થાનની ધરતીને સલામ કરી અને ત્યાંથી નીકળી ગયા. ધીમે 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 જેને ગેલુડી ગુજરાત કહેવાય સાહેબ. જગત આખી જાકારો દે ને ત્યારે કાં તો ગાંડી ગીર આવકારો દે ને કાં તો ગુજરાત આવકારો દે છે. દેશમાં દુકાળ પડે ને જેની પાસે માલઢોર હોય, ખાવા ખોરી ઝાર ન મળે, પીવા પાણી ન મળે, એટલે માલધારીઓ પણ પોતાના બાળ બચ્ચાને લઈને નીકળી જાય. એમ તેથી આ સોની પરિવાર રાજસ્થાનની ધરતીને મેકી નીકળી ગયા કે હવે જ્યાં આપણા અંજળ લઈ જાય ત્યાં આપણે ગયા જઈશું. તલોકચંદભાઈ, બાબુભાઈ અને ભગવાનભાઈ ત્રણ ભાઈ પોતાના પરિવારને લઈને નીકળી ગયા. પણ ક્યાં આવ્યા? આ ગુજરાત હિંમતનગરની ધીંગી ધરતીની માથે આવ્યા. ત્રણેય ભાઈઓ પોતપોતાના બિઝનેસની મારીમાં લાગી ગયા સાહેબ. પણ અજાણી ધરતી છે. નહીં કાકા, નહીં કુટુંબ, નહીં મામા, નહીં મોહાલ, નહીં સગા, નહીં વાલા. આંખની ઓળખાણ નો ત્યાં તમે આંગણું બાંધી અને મકાન કે કદાચ ઝૂંપડું બાંધી દો ને સાહેબ, એ રહેવું બહુ કઠિન છે. પણ તમારી ઈષ્ટદેવની કઈ કૃપા હોય, તમારી ભગવતી કઈક ભેળી હોય તો દુશ્મનની મારી પાસે તમારો માર્ગ થઈ જાય છે. કદાચ 100 દુશ્મનો હોય ને, તમારી કુળદેવી તમારા બાવડે હોવી જોઈએ છે. સાહેબ આપ બધાય વાતો સાંભળી હોય અને યુટ્યુબ ની દુનિયાની માલમાં મારી ઘણી બધી વાતો છે. 1000 ઉપરની વાતો છે સાહેબ, 1000 ઉપર વાતો છે. પણ જેના બાવડે પોતાની વડવાની કમાણી હોય, પોતાની કુળદેવી તમારું આમ બાવડું થોભી હોય અને હાલતી હોય સાહેબ, તમે ગમે ત્યાં જાઓ જગતની માલમાં તમે એક ડગલું પાછું ન તમારું પડે સાહેબ. અમારી કાઠિયાવાડ ગોહિલવાડની ધીંગી ધરતી કોટડાના કાંઠે કાળિયા ભીલને માં ચામુંડાએ બાવડું થોભ્યું હતું ને, એ આકાશમાં પક્ષી ઉડે, પ્લેન ઉડે, પણ મારી ચામુંડા કે કાળિયા મારું નામ લઈને દરિયાના પાણીની માલમાં દોટ મેક સાહેબ. અને જો દરિયાના પાણીની માથે નો તને ઉડાડું તો જગતની માલમાં હું છોટું. જેની કમાણી હોય, મેં હમણાં કીધું ને, તમારા વડવાની કમાણી હોય તો તમે દુનિયાની માલમાં ફૂલા ફાલા ફરી શકો. આ લીલા પીળા ફરી ગયા ને એ આપણા વડવાની કમાણી હોય તો સાહેબ થાય, નગર નો થાય. આ ત્રણેય ભાઈઓ હિંમતનગરની ધીંગી ધરતીની માથે પોતપોતાના બાળ બચ્ચાને લઈ અને નાના નાના આશરાની માલિકા એ સમયમાં તો ભાડે રહેતા હોય છે. પણ માંડ્યા વગેરે મળે નહીં કોઈને. ધન સોચવું અને ધર્મ તમારા નસીબમાં માંડ્યું હોય ને સાહેબ. એક તમે યાદ રાખજો, ઘરની માલિકા કદાચ નાનો મોટો ચોપડો એમાં લખેલો હોય, ભૂંગાઈ જાય, ચોપડાનું પન્નું કદાચ કોઈક ફાડી લે, પણ આ ચોપડીની માલિકાથી આ એક વેદની ચોપડીમાં જે વિધાતાએ લખ્યું ને એ કોઈ નો ફાડી શકે. વિધાતાના લેખમાં કોઈ મેઘ ન મારે, પણ અમે મંથન કર્યું સાહેબ, વિધાતાના લેખને 3 વ્યક્તિ પલટાવી શકે. ગમે એવા વિધાતાના લેખ હોય એને 3 વ્યક્તિ પલટાવી શકે. કાં તો તમારા માવતર પલટાવી દેશે. માવતરની સેવા પૂજા કરો ને એનો આશીર્વાદ લાગી જાય ને, એ તમારા માવતર વિધાતાના લેખની માલિકા મેઘ મારી દેશે. અને મા બાપ માટે જે ખાવાના મહિનાના વારા કરે એના તો કોઈ દી નો પલટાય સાહેબ. એ જેવા લખ્યા હોય એ જ ભોગવવાના હોય. હા, પણ પોતે ભૂખ્યા રહીને માવતરને જમાડે ને સાહેબ, એના લેખ કદાચ વિધાતાએ ગમે એવા વડા લખ્યા હોય તો માવતરનો આશીર્વાદ મળી જાય ને એ લેખ પલટાઈ જાય છે. અને એક લેખ પલટી નાખે તમારા વડવાની માતા જે આ મઠમાં બેઠીને આવી કોઈ માતાનું તમે ભજન કરો અને એના ચરણને પકડી લ્યો સાહેબ, અને એના કદાચ નાભીમાંથી અંતરમાંથી આશીર્વાદ નીકળે, જા બેટા જા દીકરા તારું ભલું થાય, તો વિધાતાના લેખને એક દેવી બદલી આપે. અને ત્રીજો વ્યક્તિ એ કોઈ એવા સંત હોય સાહેબ, કોઈ સંતને સેવી લ્યો, કોઈ માતાના પદને પામી ગયેલા ભુવાના પગને પકડી લ્યો ને એનો હાથ માથે લાગી જાય ને તો તમારા વિધાતાના લેખને બદલાઈ જાય.
સોની પરિવાર આવી અને હિંમતનગરની ધરતીની માથે પોતે તનતોડ રાતની મહેનત કરી ભાઈઓ કરે છે. પણ જલમો ઈ જવાનો કુદરતનો દી કરમ છે. માણા ગમે ત્યાં મરવાનો, પછી માંડમેડી હોય, બંગલો હોય, બેરણ વગડો હોય કે સાજર સાપરું હોય, એ સાહેબ આ બે વસ્તુ છે ને એની કોઈને ખાતરી નથી. એક તમારો ટુકડો ક્યાં છે એ તમને ખ્યાલ ન હોય. આજે સવારે તમારે ક્યાં જમવાનું છે, ઘરે નાસ્તો થઈ શકશે તમારાથી નહીં થાય, એની માણસને ખ્યાલ નથી. અને એક આ માણસનો દેહ ક્યાં પડવાનો છે, મોત ક્યારે છે એની ખબર નથી. આ કોઈ પણ માણસ એમ કે હું મારા મોતને પકડી લઉં, અશક્ય છે. આ ત્રણ ભાઈના પરિવારની માલપા તલકચંદભાઈ, બાબુભાઈ અને ભગવાનભાઈ હતા. એમાં બીજો નંબર બાબુભાઈ, જેથી ધરતીની માથે સાહેબ પોતાની ઈષ્ટદેવ માં ભગવતી ચામુંડા, એની કુળદેવી ચામુંડા છે. રાજનીમાં ચામુંડાનું ભજન કરે, રાજનીતિ માતાજીના ધૂપ દીવા કરે, ડગલે ચામુંડા, પગલે ચામુંડા, એ હાલતા ચામુંડા, બેહતા ચામુંડા, ખાતા ચામુંડા, પીતા ચામુંડા. અને ધરતીની માથે દિવસ ઉગે અને માણા એમ કેમ કે નિંદ્રમાંથી જાગે ને ધરતી ઉપર પગ ફેંકવો હોય ને, તો એ બાબુભાઈ પોતાની ઈષ્ટદેવ ચામુંડાનું નામ લઈને ધરતીની માથે પગ ફેંકે. સુખિયા એ મારી ચામુંડા દેવલો મારી હોય પ્રતાપ. બાબુભાઈ આવી રીતે માં ભગવતી ચામુંડાનું ભજન કરે, પોતાની ગરીબાઈની માલમાં પોતાના દિવસો ગુજારે છે. પણ જેના નસીબમાં વિધાતાએ જે કાંઈ લખ્યું છે, આજે જેને આપણે રાકેશભાઈ ભુવાજી તરીકે ઓળખીએ છીએ, 7 ફૂટનો એકનો બાબુભાઈના આંગણે એક દીકરો છે. અને જેને પારકા ઘરની અમાનત કહી છે, દીકરી છે ને તો પારકા ઘરની અમાનત છે. 4 દીકરીઓને એક દીકરાને મેકી અને બાબુભાઈ જેથી આ ધરતી ઉપરથી વિદાય લીધી છે, તેથી 5 ભાઈ બહેન નાના નાના ભૂલકા અને એક પોતાની ગાંડી ગયેલી જન્મની દેનારી જનેતા, જેની માથે આબ તૂટી ગયો છે. વિધાતા વેરણ બની ગઈ. પોતાની જન્મ દેનારી જનેતા પોતાના 5 બાળ બચ્ચાને પરિવારને ભૂલકાને વીટી અને બેઠી છે. જન્મ દેનારી જનેતા પોતાના દીકરાને કહે છે કે બેટા, આ ધરતી ઉપર તારો બાપ તો નથી રહ્યો, હે તારો બાપ દુબળો હતો, પણ આપણી કુળની દેવી ચામુંડા દુબળી નથી, એની માથે ભરોસો રાખજે. કાલ ચામુંડા તને બાવડે બળ આપી દેશે. એક જન્મની દેનારી જનેતા, 4 પોતાની બહેનો અને એક રાકેશભાઈ, આ 6 જણાનું જીવન ગુજારવા આ પેટનો પાપી ખાડો ભરવા માટે દુનિયાની માલિકા, જેને કોઈનો આધાર નથી. એટલે રાકેશભાઈ મનની માલિકા એકથી વિચાર કર્યો કે મારી જન્મની દેનારી જનેતા કેટલાનું પૂરું પાડે. લાય, આજ મારી જે કાંઈ ઉંમર છે મારે પણ કામે લાગી જવું પડે. તેથી આ હિંમતનગરની બજારની માલિકા, આપણે 4 વ્હીલ હોય, બાઇક હોય, જેની સીટના કવર આવે ને, એ સીટોના કવરની દુકાનની માલિકા રાકેશભાઈ તેથી નોકરીએ લાગ્યા. જે કાંઈ 5-25 રૂપિયા આવી છે,
આજે 5-5 રૂપિયા લઈને આવે, પોતાની જન્મ દેનારી જનેતાના હાથમાં દેખ લે માં ભગવતી ચામુંડા ઉપર ભરોસો રાખજે. દુનિયાની માલિકા દેવ આપણને કોઈના હોશિયાળા નહીં થવા દે. પણ બાપ જેને જેને જગતની માલિકા અત્યારે દેવ મળી છે, જે ભુવાજી થઈ ગયા ને, એને અમે અમારી ભાષામાં કહી છે કે તમે ભાગ્યવાન છો. તમે કોઈ આગળના એવા પૂર્વ કામ કરીને આવ્યા છો, જગતની માલિકા અત્યારે દેવ તમારા ખોળીએ રમવા આવે, દેવે તમારા બાવડા થયા. મારી દુબળી વેળાની દેવી અમારા દુબળાના ગાડે કોઈ બેહે નહીં. એ પણ દુબળા માણસના ગાડે બેહે મારી વિષ ભુજાલી ચામુંડા. રાકેશભાઈ ભુવાજીને ક્યારેક પોતાના બાપની યાદી આવે ને તો રાતના 12-1 વાગે સાનામાના રોઈ લે. પોતાની જન્મ દેનારી જનેતાને બેનને ખબર ન પડે છે. અને એક વાત 100%ની છે મિત્ર, જેને બાળપણની મારી બાપની સાયા ગુમાવી નાખે ને, એને ક્યારેક તમે બાવલું થોપીને એટલું પૂછજો તારો દિવસ કેવો ઉગે છે ને કેવો હાથ બેસે છે. આમ કરતા કરતા દિવસમાંથી દિવસો મળી ગયા. દુનિયાની માલિકા મિત્ર કોઈને નાચવું ન હોય, પણ માણાનો સમય ન ચાલે. માણાનો સમય ન ચાલે. કોઈ માણાને નાચવાનો શોખ નથી સાહેબ, પણ માણાનો સમય હોય ને ત્યારે મારા ગામના ચોકની માલિકા ઉભો રહીને નાચી લે છે. એનો એવો સમય હોય. પોતાના બાપ વગરની જિંદગી ધીમે 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 રાકેશભાઈ ગુજારે. પોતાની 4 બહેનો, પોતાની જન્મ દેનારી જનેતા, આખા ઘરનો બોજ રાકેશભાઈના શીર કહેતા માથાની ઉપર. પણ મારી જગદંબાને કાંઈક વેળા વાળવી છે, મા ભગવતી ચામુંડાની કાંઈક લીલા અનોખી છે. આપણા વડનગર તાલુકો નાનો એવો છે સાહેબ. ઈ વડનગર તાલુકાનું ગામ વડનગર તાલુકાના કરવટિયા ગામની માલમાં એક દી રાકેશભાઈ કોઈ ભાઈબંધની હારે માં ભગવતી ચેહરના દર્શન કરવા માટે ગયા છે. બાકી એને કેવી માં ચેહર છે, કેવો ગોગો છે, એને એની ઓળખાણ નથી. પણ કહેવતમાં કીધું છે ને કે વાડ વગર વેલો ન ચડે. વેલાને ચડવું હોય તો વાડીનો ટેકો એનો આધાર લેવો પડે, પછી વેલો ચડી જાય. એમ રવિવારનો દિવસ છે અને વડનગર તાલુકાના કરવટિયા ગામની માલિકા મારી ચેહર ભવાની માં ભગવતી
મારો ધરતીનો ભાર જેનું જ્યાં ગોગો મહારાજ બેઠો છે ને, પોતાના મિત્ર અને રાકેશભાઈ એકદી એ કરબટિયા ગામની માલીમાં મારી ચેહર ભવાનીના દર્શન કરવા માટે ગયા છે. રામોજી લક્ષ્મણજી ભુવાજી ગાદીની માથે બિરાજમાન થયા છે. માનવ મેદલી આવી રીતે દર્શન કરવા માટે આવેલા ભાઈઓ બહેનો બધા બેઠા છે. રાકેશભાઈ એક બાજુ ઉભા રહી હાથ જોડીને મારી ભગવતી ચેહર ભવાની ગોગાને કહે છે કે હે ગોગા મહારાજ, હે મારા દુબળા માણાના દેવ, દુનિયાની માલિકા મેં કાને સાંભળ્યું છે, જોયું નથી, પણ કાને સાંભળ્યું છે કે જગતની માલિકા કોઈ ન હોય ને એનો ધણી જો કદાચ મારો ધરતીનો ભારતનો ગોગો બની જાય અને ગોગો જેનું બાવડું પકડી લે ને